તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. તો આગળના ટ્યુટોરિયલ વિડીયોમાં આપણે જોયું કે કેપકટમાં આપણે બ્લેક સ્ક્રીન સ્ટેટસ કઈ રીતે એડિટ કરી શકાય. તો આપણે આ જ ટોપિક ઉપર બીજો વિડીયો પણ લઈને આવ્યા છીએ કે અલાઇટ મોશનમાં આપણે બ્લેક સ્ક્રીન સ્ટેટસ કઈ રીતે એડિટ કરી શકાય તે આપણે જોઈશું સ્ટેપ બાય સ્ટેપ. તો વિડીયોને અહીંયાથી એન્ડ સુધી જોજો. નમસ્તે મિત્રો, હું છું ચેતન અને સ્વાગત છે તમારું ટેકનિકલ ચેતનમાં. તો ચાલો સમય બગાડ્યા વગર આપણે અલાઇટ મોશનમાં બ્લેક સ્ક્રીન સ્ટેટસ બનાવતા શીખીએ. સૌથી પહેલાં અહીંયાથી આપણે અલાઇટ મોશન એપ ઓપન કરી લઈશું. ત્યારબાદ અહીંયાથી આપણે પ્લસના આઇકોન પર ક્લિક કરીશું અને પ્રોજેક્ટ લઈ લેવાનો છે. 9.16નો આપણે પોર્ટ્રેટમાં બનાવતા શીખીશું, બરાબર. અને બેકગ્રાઉન્ડ આપણે બ્લેક જ રાખવાનું છે. ત્યારબાદ અહીંયાથી ક્રિએટ પ્રોજેક્ટમાં કરીશું અને અહીંયાથી પ્લસના આઇકોન ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી સોંગ લઈ લેવાનું છે. જો તમારી પાસે સોંગ હોય તો તમે સોંગ એડ કરી શકો છો, અથવા તો તમારી પાસે સ્ટેટસ હોય તો તમે સ્ટેટસ એડ કરી અને અહીંયાથી એક્સ્ટ્રેક્ટ ઓડિયો કરી શકો છો. તો અહીંયાથી આપણે એક્સ્ટ્રેક્ટ ઓડિયો કરી લઈએ. 3 ડોટ ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી એક્સ્ટ્રેક્ટ ઓડિયો કરી લેવાનો છે. ત્યારબાદ અહીંયાથી આપણે જે વિડીયો છે તે વિડીયોને ડિલીટ કરી લઈશું અને અહીંયાથી હવે આપણે બીટ મૂકવાની છે. તો બીટ મૂકવા માટે અહીંયાથી સૌથી પહેલાં તો જે આપણી લિરિક્સ છે તે લિરિક્સ અહીંયાથી સાંભળી લઈશું. તો અહીંયાથી આપણી ફર્સ્ટ બીટ અહીંયાથી ચાલુ થાય છે. તો અહીંથી આપણે બીટ મૂકી લઈએ. અને જો તમને બીટ મૂકતા ના આવતું હોય મિત્રો, તો તમે જ્યાં તમને ટાઈમનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમે એકવાર ક્લિક કરશો તો તમારી જે બીટ છે તે બીટ તમારી મુકાઈ જશે. અને જો તમારે રિમૂવ પણ કરવી હોય તો તમે આ બીટ ઉપર ફરીથી ક્લિક કરશો તો તમારી જે બીટ છે મૂકેલી તે રિમૂવ પણ થઈ જશે. ત્યારબાદ અહીંયાથી આપણે જે આગળની લિરિક્સો છે તેના ઉપર આપણે બીટ મૂકી લેવાની છે. તમારે જેટલી પણ લિરિક્સ હોય બીટ, તેટલી બીટ તમારે મૂકી લેવાની છે. તો આપણે 3 બીટ હાલ પૂરતી મૂકીએ છીએ. ત્યારબાદ અહીંયાથી આવી જઈશું ફર્સ્ટમાં આવી અને અહીંયાથી હવે આપણે લિરિક્સ ટાઈપ કરવાની છે. તો આપણે લિરિક્સ ટાઈપ તો નહીં કરીએ, પણ અહીંયાથી તમને હું વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને એક XML ફાઇલ આપી દઈશ. તે તમારે અહીંયાથી ડાઉનલોડ કરી લેવાની છે. ડાઉનલોડ કરીને અહીંયાથી તમારે એડ કરી લેવાની છે. જો તમે હવે અમુક મિત્રો શું કરશે કે તમે ડાઉનલોડ તો કરી લેશે અને ડાયરેક્ટ પછી એડિટ કરવા લાગશે. તો તમે એડિટ કરશો તો તમારું જે સ્ટેટસ છે સ્ટેટસ તમારું અધૂરું રહેશે. કેમ કે આપણે જે XML ફાઇલ આપી છે તે XML ફાઇલ અધૂરી છે. તેમાં ઇફેક્ટો બાકી છે મૂકવાના. તો અહીંયાથી આપણે હવે XML ફાઇલ ઓપન કરી લઈશું અને અહીંયાથી આપણે જે 3 લેયર છે તે 3 લેયર અહીંયાથી કોપી કરી લઈશું. કોપી કરી અને આપણો જે પ્રોજેક્ટ છે પ્રોજેક્ટમાં ફરીથી પાછા આવી અને અહીંયાથી આપણે પેસ્ટ કરવાની છે. તો આપણે ન્યૂ પ્રોજેક્ટમાં આવીશું. ન્યૂ પ્રોજેક્ટ ઓપન કરી અને આપણે જે 3 લેયર કોપી કરી હતી તે કોપી અહીંયાથી પેસ્ટ કરી લેવાની છે. તો લેયર ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી આપણે પેસ્ટ કરી લઈશું. ત્યારબાદ અહીંયાથી પેસ્ટ કર્યા બાદ અહીંયાથી હવે તમને હું ફોન્ટ બતાવી દઉં કે ફોન્ટ આપણે કયા કયા વાપર્યા છે. તો આપણે એક લેયર ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી આપણે જે ફોન્ટ વાપર્યા છે તે LMG વાપર્યા છે, બરાબર. તો અહીંયાથી આપણે ફોન્ટ LMG વાપરે છે. જો તમને ના આવડતું હોય તો તમે કીબોર્ડ પણ રાખી શકો છો. ત્યારબાદ અહીંયાથી રાઇટ ઉપર ક્લિક કરીશું અને બીજી લેયર પણ ચેક કરી લઈશું, બરાબર. તો આ ફોન્ટ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે મિત્રો. ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. બંને ફોન્ટ ત્યાં તમને મળી જશે. ત્યારબાદ અહીંયાથી જે આપણે બીજી બીટ છે તેના ઉપર આવી અને જે 3 લેયર કોપી કરી હતી તે ફરીથી પેસ્ટ કરી લઈશું અને અહીંયાથી હવે આપણે જે બીજી લેયર છે તે અહીંયાથી એડિટ કરવાની છે. તો એડિટ કરવા માટે અહીંયાથી એડિટ ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી આપણે LMG ભાષા છે મિત્રો, ફોન્ટ છે તે અહીંયાથી ટાઈપ કરી લેવાની છે. જો તમને ના આવડતી મિત્રો તો તમે ઇમેજ વાપરી શકો છો. તમે જોઈ અને ટાઈપ કરી શકો છો, અથવા તો તમે યુનિકોડ પેડ રાખશો તો તમને બહુ સરળ રહેશે, બરાબર. તો આવી રીતે અહીંયાથી ટાઈપ કરી લેવાનું છે. ત્યારબાદ અહીંયાથી જે મસ્ત લખેલું છે ટાઈપ કરેલું છે. ત્યારબાદ અહીંયાથી આપણે બ્લેક લિસ્ટ આપણે જે પણ લિરિક્સ હોય તે લિરિક્સ જ અહીંયાથી ટાઈપ કરવાની છે. તો આપણે બ્લેક લિસ્ટ અહીંયાથી ટાઈપ કરી લઈએ, બરાબર. તો આવી રીતે અહીંયાથી ટાઈપ કરી લઈશું. ત્યારબાદ અહીંયાથી હવે આપણી જે ઇફેક્ટ છે તમને મેં કહ્યું હતું કે આપણી જે ઇફેક્ટ, સોરી મિત્રો, પહેલાં અહીંયાથી જે આપણી લેયર છે તે લેયર અહીંયાથી બીટ સુધી નથી. તો તમે ટાઈમ ઉપર ક્લિક કરશો તો તમારી જે બીટ છે તે લિરિક્સ તે અહીંયાથી ખેંચાઈ જશે, બરાબર. ઇફેક્ટ અહીંયાથી ચેન્જ નહીં થાય. ત્યારબાદ અહીંયાથી આવી જવાનું છે લેયર ઉપર, ફર્સ્ટ લેયર ઉપર. ત્યારબાદ અહીંયાથી હવે આપણે જે તમને મેં કહ્યું હતું કે ઇફેક્ટ અહીંયાથી અધૂરી છે મિત્રો. તો અહીંયાથી તમને જોવા મળશે કે જે આંખોનું ઓપ્શન છે તેમાં આપણે એક એરો મારેલો છે. તો તે તમને જોવા મળશે. તમને હું બતાવી દઉં કે આપણે જે આંખોનો એરો છે તે એરો અહીંયાથી તમને જોવા મળશે. સોરી મિત્રો, બેક જતું રહ્યું. અહીંયાથી તમને બતાવી દઉં કે આવી રીતે તમને આંખો જોવા મળશે. તેના ઉપર એરો તમને જોવા મળશે. તે એરો અહીંયાથી તમારે ઓપન કરી લેવાની છે. તો આપણે ઓપન કરી લઈશું.
ત્યારબાદ અહીંયાથી હવે એક ઇફેક્ટ એડ કરવાની છે. તો અહીંયાથી સર્ચમાં ક્લિક કરીશું. સર્ચમાં ક્લિક કરી અને ટેક્સ્ટ સ્પેસિંગની એક ઇફેક્ટ તમને જોવા મળશે. ટેક્સ્ટ સ્પેસિંગની ઇફેક્ટ તમને અહીંયાથી સ્ટાન્ડર્ડ સેટિંગમાં કરી લઈશું. ત્યારબાદ ઇફેક્ટમાં જઈશું અને અહીંયાથી આપણે જે 5 જેટલું રાખી લઈશું. તો અહીંયાથી 5 જેટલું રાખી લઈશું અને અહીંયાથી રાઇટ ઉપર ક્લિક કરીશું. ફરીથી આપણે જે બીજી લેયર છે તેના ઉપર ક્લિક કરીશું. જે મસ્ત છે ટાઈપ કરેલું તેના ઉપર ક્લિક કરીશું. અહીંયાથી ઓપન કરી લઈશું. જે આંખો છે તે આંખો ઓપન કર્યા બાદ અહીંયાથી એડ ઇફેક્ટમાં ક્લિક કરીશું અને જે આપણી ટેક્સ્ટ ઇફેક્ટ છે તે ઇફેક્ટ અહીંયાથી મૂકી લેવાની છે. તો અહીંયાથી 5 ઉપર રાખીશું આપણે. ત્યારબાદ અહીંયાથી બેક આવી જઈશું. ત્યારબાદ આવી જ રીતે તમારે અહીંયાથી ટાઈપ કરી લેવાનું છે. અહીંયાથી એડિટ કરી લેવાનું છે. તો આ ઇફેક્ટમાં પણ તમારે આવી જ રીતે કરવાનું છે. અહીંયાથી ઓપન કરી લઈશું આંખો અને અહીંયાથી એડ ઇફેક્ટ કરી લેવાનું છે. તો આવી રીતે તમારે બધી લેયરમાં તમે ફર્સ્ટ લેયરમાં કરશો તો તમને બહુ સરળ રહેશે. તમારે બીજી લેયરમાં એડિટ કરવાનું નહીં રહે. ત્યારબાદ અહીંયાથી તમારે જેટલી પણ લેયર હોય તેટલી તમારે અહીંયાથી એડિટ કરી લેવાની છે. બરાબર. તો આવી રીતે તમે સ્ટેટસ એડિટ કરી શકો છો મિત્રો. અને આ વિડીયો કેવો લાગે મિત્રો તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ બીજા વિડીયોમાં.